આ રોડ જાય સીધો જોરાવરનગર સુરેન્દ્રનગર અને આ રોડ જાય સીધો વઢવાણ। આગળ ઘરસાળાથી આગળ આવતા અહીંયા રસ્તામાં સુરેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર। હવે આપણે શનિદેવ મંદિર બાજુ જઈશું। આ છે શનિધામનું એન્ટર બોર્ડ વઢવાણ। વિશ્વ હિન્દુ પ્રેરિત દેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર, શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર। સરસ મજાના ડેલા ગેટ બનાવી નાખ્યા છે। સરસ મજાના ફૂલ અત્યારે ચોમાસામાં ઉગી ગયા છે। આપણે આવી ગયા છીએ હવે આ શનિ મહારાજની જગ્યામાં। જય શનિદેવ। આ છે શનિદેવ સુરેન્દ્રનગરનું એકમાત્ર શનિદેવ મંદિર જે વઢવાણથી જોરાવરનગર જતા આવે છે। શનિદેવ મંદિરનું પ્રાંગણ પણ ઘણું બધું મોટું છે। બાજુમાં હનુમાન દાદાની મૂર્તિ છે। જય શનિદેવ। છે શનિદેવના મંદિરમાં બજરંગબલીની મૂર્તિ। ઓનલાઈન ડોનેશન QR કોડ અને એકાઉન્ટ ડિટેલ પણ આપેલી છે। અને આ ઓફલાઈન દાન પેટી છે। શનિદેવના મંદિરની બરોબર બાજુમાં કાળ ભૈરવ દાદાનું મસ્તક રાખેલું છે। આ પિંજરા શનિદેવના મંદિરમાં સ્વદક્ષાબેન પી મહેતાના સ્મરણાર્થે મોનિષાબેન મહેતાના હસ્તે આપેલા છે, જે આપણે તમે બધી બાજુ જોઈ શકો છો। આ છે વઢવાણ સ્ટેટનો ગઢ અને આપણે આવી ગયા છીએ વઢવાણની બારીએ। આ કહેવાય વઢવાણ બારી રોડ, સીધો વઢવાણ બસ સ્ટેન્ડે જાય। આ છે બારી છે પણ બારી નથી, આપણા દરવાજા કરતાં પણ ઘણી મોટી છે। એ જૂના રજવાડા વખતે આને બારી કહેવાય। હવે આપણે જઈશું આગળ રાણકદેવીના બારીથી આવી ગયા છીએ આપણે રાણકદેવી મંદિર બાજુ। હવે આ રસ્તામાં આપણે ગઢની દિવાલ પણ જોઈ લઈ કેટલી પહોળી છે। તમે આ સાઈઝ જોઈ શકો છો કે આટલી પહોળી હોય। ઉપરથી એક ફોર વ્હીલ ચાલી જાય એટલી જગ્યા હોય છે। પ્લસ આ યુદ્ધ માટે, હા, યુદ્ધ માટેની તૈયારી માટે સૈનિકો રહેતા તે આમાંથી બંદૂકો કાઢતા, ફાયરિંગ કરતા।
તમે જોઈ શકો ઉપાડતા નથી પણ ઘણા બધા વર્ષોથી આ એમને અડીખમ ઉભેલો છે ગઢ. સામે જોઈ શકો છો તમે રાણક દેવી મંદિર. સિમેન્ટ નહીં કઈ આપણે આવી ગયા છીએ હવે આ રાણક દેવી મંદિરના ગેટ ઉપર. આ મંદિરના ગેટ પાસે સૂચના મારેલી છે, રિક્વેસ્ટ કરેલી છે. પ્રાચીન અવશેષો તે આપણો રાષ્ટ્રીય વારસો છે, કૃપા કરી તેને બગાડશો નહીં. પુરાતત્વ સંશોધન પશ્ચિમ વિભાગ વડોદરા. પછી નીચે સૂચના મારેલી છે, સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક 1951ના પ્રાચીન સ્મારકોના સંરક્ષણના 71મા કાયદા રાષ્ટ્રીય જાહેરનામાને આધારે આ સ્મારકને સંરક્ષણ મળ્યું છે. આ સ્મારક કોઈ પણ રીતે નાશ કરનાર, તેને સ્થાન ફેર કરનાર, બગાડનાર, બદલનાર, વિકૃત કરનાર, અગર જોખમ પહોંચાડનાર આ કાયદા મુજબ તેમજ 1904ના પ્રાચીન સ્મારકોના સંરક્ષણના 7મા કાયદાની રૂએ 5000 રૂપિયા સુધીનો દંડ અથવા 3 માસ સુધીની કેદ બંને પ્રકારની શિક્ષાને પાત્ર થશે. જિલ્લા મેજિસ્ટ્રેટ. અંગ્રેજીમાં પણ સૂચના મારેલી છે, એ જ સૂચના છે. હેવી વર્ડ છે. આ છે વઢવાણ રાણક દેવી મંદિરનો. આપ જોઈ શકો છો આ રાણક દેવી મંદિર. રાણક દેવીની મૂર્તિ છે. હવે તમે જોઈ શકો છો આ મંદિર જમીનથી અત્યારે પણ કેટલું ઊંચું છે. આટલા વર્ષો પછી પણ આટલું ઊંચું છે. હજી પણ અત્યારે 12 થી 14 પગથિયા છે. અહીંયા આ મંદિરને 1100 વર્ષ લગભગ થઈ ગયેલા છે. આ મંદિર મૈત્રક કાળ પછીના અને મારું ગુર્જરા સ્થાપત્યના પ્રારંભિક નાગર તબક્કાનું ઉદાહરણ છે. આ મંદિર લગભગ 9 મીટર ઊંચી એક મોટી પીઠ પર બાંધવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો ઊંચાઈ 9 મીટરની છે. ઘાસના મોલ્ડિંગનો બેન્ડ અહીં સૌ પ્રથમ જોવા મળે છે, જે આ પછીના સ્થાપત્યોની શૈલીમાં ચાલુ રહ્યો. શિખર પર આમલક અને કળશના મોલ્ડિંગ્સ છે. શિખર અહીંથી દેખાતું નથી. આ મંદિરોની બાહ્ય ત્રણેય દિવાલોમાં કોઈ પણ મૂર્તિઓ વગરની કોતરણી છે. આ તમે જોઈ શકો છો. બાહ્ય 3 દિવાલો છે, એમાં કોઈ પણ મૂર્તિઓ વગરની કોતરણી છે. મૂર્તિઓ આમાં જોવા નહીં મળે ક્યાંય. આ પાછળનો ભાગ છે. ક્યાંય પણ એકેય મૂર્તિ નથી. આ છે મંદિરનો જમણો ભાગ.
તેમની ઉપર ઝીણું ફમસાના કોતરકામ છે. એ તમે જોઈ શકો છો, ફમસાના કોતરકામ છે. તેમાં કીર્તિમુખ, ચૈત્ય, ગવાક્ષ અને તમાલપત્રની સજાવટની કોતરણી પણ છે. એ તમે જોઈ શકો છો ઉપર. ઉત્તર દિશામાં પાણીનો નિકાસ હોવાથી આગળ ઉત્તર દિશામાં પાણીનો નિકાસ હોવાથી તે શિવ મંદિર હોવું જોઈએ એમ. જે નાની મૂર્તિ રહી એ તમે જોઈ શકો છો, એ છે રાણક દેવીની મૂર્તિ. અને ઉપર તમે જુઓ છો એ છે મા મહાકાળીની મૂર્તિ. આ દરવાજાની ફ્રેમમાં તમે જોઈ શકો છો બ્રહ્મા, શિવ અને અન્ય મૂર્તિઓ પણ છે. આ દરવાજાની ફ્રેમમાં છે. અત્યારે જે ઘસાઈ ગઈ છે થોડી. આ મૂર્તિઓ દરવાજાની ફ્રેમમાં તમે જોઈ શકો. જય મહાકાળીમાં. આ હતું રાણક દેવી મંદિર. આ છે રાણક દેવી મંદિર. હમણાં તો એક ભાઈ આવ્યો તો ના પડી શી ખબર કોક હતા હવે સામે તમે જોઈ શકો છો આ પ્રાચીન વડલો છે. વડલાને જોઈને જ તમે કહી શકો કે આ વડલો કેટલો જૂનો હશે, કેટલો પ્રાચીન હશે. આ એની વડવાઈ છે. આ વડલાને જોઈને જ તમે કહી શકો છો. આ વડની પહોળાઈ જોઈને જ એવું લાગે છે કે આ કેટલો જૂનો હશે. આ વડની જાડાઈ જેટલી છે કે આ જોતા ઉપરથી જ એવું લાગે કે આ ઘણા વર્ષો જૂનો હશે. પ્રાચીન વડલો છે. હવે આ જે તમે જોઈ શકો છો, આ સત્ય આ તમે જોઈ શકો છો એ આ એક બથમાં પણ નથી આવી શકતો. આ એ વડના મૂળિયા નથી પણ વડની વડવાઈ છે. હા, કે આ વડની વડવાઈ પણ એટલી બધી મોટી છે, મૂળિયા જેવી. આ બીજી વડવાઈ નવા મૂળ નાખી દીધા. વડવાઈ નું એવું જ હોય. આ જોઈ શકો છો તમે રાણક દેવી મંદિરનો ફોટો રહ્યો ને આ અત્યાર સુધીનું ચોટેલું આવ્યું. જોઈ શકો છો આ રાણક દેવી મંદિરનો ફોટો. સરસ મજાનો છે. હમણાં આપણે ઉપર ઘુમ્મટ નતો આવતો, એ ઘુમ્મટ આવી ગયો. જય શ્રી રાણક દેવી માં. વઢવાણથી જુનાગઢ જવા માટેનું ભોંયરું. અને આપણે આ તમે સુંદર એવા રાણક દેવી માને પણ જોઈ શકો છો. વઢવાણથી જુનાગઢ જવા માટેનું ભોંયરું. આ છે ભોંયરું. એવો ઇતિહાસ છે કે અહીંયાથી ડાયરેક્ટ સીધા જુનાગઢ નીકળીએ આ ભોંયરામાં જઈએ એટલે. અહીંયાથી જુનાગઢ, વઢવાણથી જુનાગઢ લગભગ 210 કિલોમીટર જેટલું દૂર છે. એ અહીંયાથી આપણે જઈ શકાય છે એવો ઇતિહાસમાં જણાવે છે. આના કોઈ હજુ નથી આયા વંશો ધીમ ધીમ આવતા જાય છે, થતું જાય ધીમ આવે સીધું સફા કરે હા મેં પહેલી વાર જોયું બગા પહેલી વાર આ અત્યારે કીધું આ ઉત્સવ નો કઈક આવે ભેગા થાય ને એટલે બાકી કઈ નથી રાતે તમે જાવ જાવ નથી જાવ એવું
આપ જોઈ શકો છો આ બધા પાળિયા, ઘણા બધા પાળિયા થઈ ગયેલા છે. રાણક દેવીના મંદિરની બહાર આવી ગયા છીએ. હવે આપણે તમે જુઓ છો એ સ્વયંભૂ ગણપતિ બાપા અને બજરંગબલી બંને એક જ મૂર્તિમાં છે, હા એક જ મૂર્તિમાં બિરાજમાન છે. આવું તમે લગભગ ક્યાંય જોયું હશે. આ છે આ અંબાજી માનું મંદિર. આ છે અંબાજીમાં મંદિર અને આપણે આ છે શૈલેષભાઈ, લગભગ 20 વર્ષથી અંબાજી માના મંદિરની સેવા પૂજા કરે છે. રાત દિવસ ધૂપ દીવા કરે છે અને અંબાજીમાં પણ એમના ધાર્ય કામ કરે છે. શૈલેષભાઈનું કહેવું એવું છે કે શૈલેષભાઈ એવું કહે છે કે અંબાજી માંગવા જ નથી દેતા, ધાર્યા કામ તો કરે પણ માંગવાનું કોઈ દી વારો જ નથી આવતો. સોડાનો બાટલો ભરી દે. શૈલેષભાઈ સોડાનો બાટલો ભરી દેજો. વઢવાણનો ગઢ ઉપર તમે જોઈ, આની પાછળ એક ઘોડાગાડી અથવા તો મોટર કાર ચાલી જાય એટલી જગ્યા હોય છે. આ છે વઢવાણનું ધોળીપોળ. આપણે આવી ગયા છીએ આ વઢવાણ બસ સ્ટેન્ડે. વઢવાણ બસ સ્ટેશન. ના ના હાલવા દો. આ છે વઢવાણ ધોળીપોળ. પોળ કહેવાય આને, વઢવાણ ધોળીપોળ. વઢવાણ ગામ. હવે આપણે આવી ગયા છીએ રઘુભાઈની દુકાને. ક્લાસિક હેરાડ. આ છે ક્લાસિક હેરાડના ઓનર રઘુભાઈ જાદવ. રઘુભાઈ તમે યાર મને કીધું તો મામલા જેવો ઠંડીનો રે. આ છે રઘુભાઈની દુકાન. આવો મામા. નાની પણ હીરા જેવી છે રઘુભાઈની દુકાન. પાણી નાખી એમ કહું ક્યાં મોટું જોઈ દઈશ. ચલો હે માથું જોઈ દઈશ. બોલો હવે માથું જોવા નથી મારે બેવાનું. રઘુભાઈ કેટલા ટાઈમથી છે અહીંયા દુકાન? 7 વર્ષ. 7 વર્ષથી અહીંયા દુકાને. કામ કેટલા ટાઈમથી કરો? કામ તો 16 વર્ષથી કરું. 16 વર્ષથી કામ કરો. તોય ઘણો ખુશ જ છું વધારે પડતું. તોય મોજ એમ ને. વિડિયો ઉતારવામાં આવે. મસ્કરી કરો. ખ્યાલ આવે કે રઘુભાઈ અત્યારે જો આ બોર્ડ મારેલું છે બાલ દાઢીના 150 રૂપિયા. એટલે દરેક સલૂનવાળા ભાઈઓએ ધ્યાનમાં લેવું. આ છે વઢવાણમાં ધોળીપોળમાં રઘુભાઈની દુકાન. રઘુભાઈ જાદવ ધોળીપોળથી અંદર આવતા ચંદન ચોક કહેવાય આને. આ ચોક છે એ ચંદન ચોક. સામે દેખાય એ ધોળીપોળ. ધોળીપોળથી આ રોડ જાય વઢવાણ ગામમાં. આપણે આવી ગયા છીએ હવે આ ન્યૂ બહુચર સ્વીટ માર્ટ. કલ્પેશભાઈ ચૌહાણ, રમેશભાઈ ચૌહાણ. સીતારામ. આ છે કલ્પેશભાઈ ચૌહાણ. સીતારામ. દેદાદરાવાળા. વઢવાણમાં કંદોઈની દુકાન કરી છે. કલ્પેશભાઈ કેટલો ટાઈમ થયો દુકાનને?
2 વર્ષથી છે એમ ને? હમણાં આ કલ્પેશભાઈ રમેશભાઈના દીકરા છે. આ છે કલ્પેશભાઈ રમેશભાઈ ચૌહાણ દેદાદરાવાળા. એ રમેશભાઈના દીકરા છે. હમણાં આપણે વિદ્યાર્થી સન્માન સમારોહમાં 11 તારીખને રવિવારે રસોઈની સેવા આપેલી. ચાલુ હો. આ પાછળ ગયો એ વઢવાણનો મોતી ચોક છે. હવે આગળ આપણે જઈએ છીએ વઢવાણ ગામમાંથી સીધા માતા વાવ બાજુ. સામે તમે સીધી જોવો તો એ માતા વાવ. આ છે માતા વાવની આગળ બોર્ડ લગાવેલું છે. માતા વાવ વઢવાણ બલિદાન કથા. વાઘેલા સોલંકી રાજા સારંગદેવ ઈસવીસન 1295-96 ના મંત્રી માધવે ઈસવીસન 1294માં ફાંસનાકાર છાવણ અને તેના પર કળશ ધરાવતી 6 ફૂટવાળી આ વાવ બાંધ્યાનું કહેવાય છે. પ્રથમ કૂટ પહેલાં આવતી જાળી પાટડાને ટેકો આપતા મદળ અને ગવાક્ષ ઉપરની ભરપૂર રૂપકામવાળી ઇલિકા ભાત નોંધપાત્ર છે. અહીંયા થોડું કપાઈ ગયેલ છે. પાણી ફૂટે એ માટે માધવ મંત્રીના પુત્ર વધુએ સ્વૈચ્છિક બલિદાન આપ્યાની દંતકથા આ વાવ સાથે સંકળાયેલી છે. ગામની મજિયારી મિલકત એવી વાવ ઉજળતી ભરાતી માટી કુદરતી ગળેણીનું કામ કરતી. હવે આપણે જઈશું આ માતાવારની અંદર. આ માતાવારનો ગેટ છે. માતા વાવની અંદર જતા ડાબી બાજુ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે. અને જમણી બાજુ બજરંગબલી બિરાજમાન છે. બજરંગબલીની મૂર્તિ છે. આ 7 કોઠાવાળી છે માતા વાવ, જે આપ જોઈ શકો છો. 1 2 3 છે માતા વાવનો પહેલો કોઠો. આવા 7 કોઠા છે. જરાક ઇતિહાસ બોલવો છે બધું તો બોલવું હો આપણને જેવો તેવો યાદ છે અંદર જોવાતો છે. હા જવા જેવું અહીંથી જો શબ્દ બધા ઠેડારિયા નાખેલા છે. હવે આપણે આ જુઓ છો તમે કે કલા સ્થાપત્યનો ઉત્તમ નમૂનો, કે આવું અત્યારના એન્જિનિયરો દ્વારા પણ કરવું થોડું મુશ્કેલ બને છે. હાલમાં આ પાણીનો ઉપયોગ થતો નથી. આમાં પાણી કોઈ દિવસ આપ અત્યારે જે જોઈ રહ્યા છો તે વઢવાણની પ્રખ્યાત માધવ વાવ છે. માધવ વાવમાં એક જૂની આખું ન લેતો વાવની એક માધવ વાવની એક પૌરાણિક કથા છે, જે મને જેટલી યાદ છે એટલી જણાવું છું. કે આમાં ઘણા વર્ષો પહેલાં જે રાજા રાજ કરતા ત્યારે દુકાળ પડેલો પાણી માટે. માણસને ખાય, જનાવરને ખાય એવી પરિસ્થિતિ ઊભી હતી. ત્યારે જે પ્રજાપ્રિય જે રાજા હતા તેમને એવો વિચાર કર્યો કે આપણે એક આપણા વઢવાણ શહેરમાં માધવ વાવ તરીકે નિર્માણ કર્યું. એ નિર્માણ કરતાં ખોદતા એ 7 કોઠા સુધી પહોંચી ગયા, પણ એમાં પાણી આવે નહીં. આ તો તે રાજા હતા તે પ્રજાપ્રિય હતા, તેમણે એવું વિચાર્યું કે આપણે એક વાવ બંધાવીએ જોવાના
તો ખોદેલ પણ એમાં પાણી આવેલ નહીં. ત્યારે તે જ્યોતિષો પાસે જોર આવ્યું. જ્યોતિષોએ એવું કીધેલું કે આમાં એક નવ દંપતીનું લે જો. સત્યા તો જ્યોતિષોએ રાજાને એવું જણાવેલ કે આમાં નવ દંપતીને એક આહુતિ દેવી પડશે. ત્યારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો પણ કોઈ પણ તૈયાર દેવા ન થયો. ત્યારે એમના કુંવરજીએ એમના રાજાને કીધું કે પિતાશ્રી આનું બલિદાન હું દઈશ. તેમની સાથે સાથે તેમના પત્ની પણ તૈયાર થયા. જ્યારે તેમને પહેલા પગથિયે પગ મૂક્યો ત્યારે વાવમાં એક ટીપું પણ પાણી નહોતું. ત્યારે બધી બાજુથી પાણીની શેરું છૂટવા માંડી અને પાણીનો વહેવાવ વધી ગયો. જેમ જેમ તે પગથિયા ઉતરતી હતા તેમ વાવમાં પાણીનો ભરાવો થતો ગયો. અને એ પાણી આજે પણ વઢવાણની પ્રજા માટે આશીર્વાદરૂપ સમાન છે, પણ અત્યારે હાલ કોઈ ઉપયોગમાં લેતું નથી. એ વખતે જ્યારે રાજાએ આ બલિદાન આપ્યું એના માનમાં આ વાવ બંધાવેલ છે. મને જેટલી જાણકારી હતી તેટલી આપું છું. જય મેહુલ દાદા. સેમ એક જ સરખું બધે કોતરણી કામ, હવે એક તું લઈ જ લે સરખું- એટલે બોલશે નહીં સર. એક જ સરખું બાંધકામ. આ પણ આપણા પુરાતત્વ વિભાગમાં આવે છે માધા વાવ. ચાલુ છે. આપણા ઇતિહાસનો આ બેજોડ નમૂનો છે માધા વાવ, જે વઢવાણમાં, ગુજરાતમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં ફેમસ છે. આ વાવનું પાણી તમે અત્યારે જોઈ શકો છો મુલિકા, કે આ આટલું ઊંચું છે, એની ઉપર પણ છે. અને અત્યારે તમે આ જોઈ શકો છો કે આ અહીંયાથી આટલું નીચે આવી ગયું છે. હવે આ ભાગ આ બાજુ એના કરતાં પણ નીચે છે. જેમ જેમ આગળ જતા જાઓ તેમ તેમ આ ઊંડી થતી જાય વાવ. છેક સામે 7મા કોઠા સુધી જઈ શકાય. 7મા કોઠે જાઓ ત્યારે વાવ આવે. અને આ જેમ જેમ આગળ જતા જાઓ એમને એમ પગથિયા ઊંડા 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 થતા જાય. હવે આપણે વઢવાણના ગેટની બહાર આવી ગયા છીએ, વઢવાણના ગઢની. આ છે લાખુ પોળ. આ છે વઢવાણ સિટીનો બગીચો, ગાર્ડન. કવિ દલપતરામ બાગ, વઢવાણ નગરપાલિકા. સુખદાયી હનુમાનજી. આપણે આવી ગયા છીએ હવે આ વઢવાણનો હવા મહેલ. જ્યાં રજવાડાઓને વિહાર માટે આ બાંધવામાં આવેલો હતો. આ છે વઢવાણ હવા મહેલ, જે ઝાલા શાસકોના રાજ વખતે થયો હતો. અહીંયા ઉપર ખોડિયારમાંનું મંદિર છે. હવે ત્યાં જઈશું આપણે. અહીંયા હાલના લોકોએ ખોડિયારમાંની સ્થાપના કરેલ છે. જય ખોડિયારમાં. આ છે હવા મહેલ, જેનું કામ થોડું અધૂરું રહી ગયેલ છે. અધૂરું રહી ગયેલ છે એ બહાર. જેમ તાજમહેલની પાછળ નદી આવેલી છે તેવી જ રીતે અહીંયા પણ હવા મહેલની પાછળ તળાવ આવેલું છે, જેનું નામ છે ધરમ તળાવ. સામે આપ જોઈ શકો છો તે તળાવ છે.
હા બાકી રહી ગયેલો ભાગ આ બગીચો બને છે ને મ્યુનિસિપાલિટી દ્વારા બધું. આપ જોઈ શકો છો આ જૂનવાણી કારીગરી, પ્રાચીન સમયની કારીગરી આપણી. સેમ સેમ આપણે આવી ગયા છીએ હવે આ વઢવાણથી ડીમાર્ટ વાળા રોડે આગળ જાય ડીમાર્ટ અને આ બેટલો પુલ જાય વઢવાણ. જાય માર્કેટ યાર્ડે. હા ભાઈ છે આપણે માવજીભાઈ નરેશભાઈ પરમાર, એમની દુકાન છે અહીંયા આંબાવાડી GIDC. હા સરસ એવા કારીગર છે આ માવજીભાઈ. અમારો 15 વર્ષ જેવું થઈ ગયું. તમારે અહીંયા કેટલા વર્ષ થઈ છે? અહીંયા 2 વર્ષ. અહીંયા તમારે 2 વર્ષ. હવે આપણે આવી ગયા છીએ આ ડીમાર્ટમાં. ડીમાર્ટ વાળા રોડે આવી ગયા છીએ. આ છે સુરેન્દ્રનગરનું ડીમાર્ટ. આ ડીમાર્ટની બરોબર સામે આપણે છે દિનેશભાઈ ભટ્ટી. સીતારામ સારું. શું આ ઓલિકા હતી ને દબાણ આવ્યું હતું ને સામે આગલા રોડે હતી એમની દુકાન. અત્યારે દબાણના હિસાબે આ બાજુ લઈ લીધી છે ડીમાર્ટની બરોબર સામે. આ છે ડીમાર્ટ, ડીમાર્ટનો મેઇન ગેટ. વાગે છે ફૂલ ફૂલ થાય હો. આપણે આવી ગયા છીએ હવે આ રાજ હેરસ્ટાઈલ. હા ભાઈ ડીના આયો ભાઈ. રાજ હેરસ્ટાઈલ. હાલો આ છે રાજ હેરસ્ટાઈલના ઓનર મિલનભાઈ રાજેશભાઈ ચૌહાણ, નવા ગામવાળા. આ છે એમની દુકાન. આ એસી નાખવાની તૈયારીમાં છે. એક છે અને આ બીજું નાખવાની તૈયારી કરે હવે. આ છે આ છે વઢવાણ માર્કેટ યાર્ડનો પશ્ચિમ તરફનો ભાગ. પશ્ચિમ બાજુના રોડ ઉપર આપણી આ દુકાન છે.
હા ભાઈ કારીગર જ છે હસમુખભાઈ ગઢાદરા. હસમુખભાઈ ગઢાદરા ગોરૈયા વાળા. આ છે તેજસભાઈ ગામ સાયલા, અત્યારે સોડાની સેવા આપે. અને આ છે યશભાઈ રાજુભાઈ ચૌહાણ, મિલનભાઈના નાના ભાઈ. બે ભાઈ ધબધબાટી બોલાવે અત્યારે માર્કેટ યાર્ડ બાજુમાં. હવે આપણે આવી ગયા છીએ આઈ ખોડિયાર, વિશાલ એલ પરમાર, આઈ શ્રી ખોડિયાર. આ છે આઈ શ્રી ખોડિયારના માલિક વિશાલભાઈ પરમાર. આ છે એમની દુકાન. આ શુભમભાઈ મુકેશભાઈ પરમાર. અત્યારે આ લગભગ દુકાન આ ભાઈ જ હલવે. હા, તમે ઓળખતા હોય તો લક્ષ્મણભાઈ ટપ્પુભાઈ પરમાર, મેહુર દાદાના મંદિર પાસે. આ એમના સન વિશાલભાઈ લક્ષ્મણભાઈ પરમાર, અને આ એમના મોટા દીકરા લક્ષ્મણભાઈના મુકેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર, લક્ષ્મણભાઈના દીકરા. જે લક્ષ્મણભાઈ તમે ન ઓળખતા હોય તો લક્ષ્મણભાઈ દાઢી કરીને ફેમસ છે. આ એમની દુકાન છે હવે વિશાલભાઈની. અત્યારે ભાડે હલવે છે અને ભગવાન કરે કે એમને ઘરની દુકાન થઈ જાય. સુરેન્દ્રનગરનો હોટલ વાળો પુલ. અને હવે આપણે આવી ગયા છીએ જયેશભાઈ ગોપાલભાઈ ચાવડા. તમે જોઈ શકો છો આ એમની ખુરશી ઉપર પણ એમને બાબર લખાવેલું છે. જયેશભાઈ ગોપાલભાઈ ચાવડા. પહેલા જયેશભાઈ અહીંયા રાખેલું હતું કેબિન એમને, અને અત્યારે છે હવે આ બાજુ ફૂલની આ બાજુ છે. આપણે જયેશભાઈ કેટલા ટાઈમથી અહીંયા છે પુલ પાસે? 15 વર્ષથી અહીંયા, 15 થી 18 વર્ષ ઉપર થયું આ જગ્યાએ. હા 15 થી 18 વર્ષ થયા. હા. બાકી કેવું રહેશે કામકાજમાં? બસ હાલે રાખે આપણે તો એમ ને. એકદમ ઓકે. આ છે મેળાનું મેદાન, ટાવરવાળો રોડ. અને આમ સીધો જાય ટીબી દૂધરેજ ધાંગધ્રા બાજુ. અને અહીંયા આપણે આવી ગયા છીએ હવે સહદેવભાઈની દુકાન શક્તિ હેર. સીતારામ. આ છે સહદેવભાઈ સૌજીભાઈ વાઘેલા, પન્નાળાવાળા. આ એમની દુકાન છે. રોડ જાય એમ ટીબી હોસ્પિટલ બાજુ. ટીબી હોસ્પિટલ આગળ દૂધરેજ રોડ વઢવાણ, અને સામે જોઈ શકો છો આપ છે શિવાલિક કોમ્પ્લેક્સ. આ પાછળ જાય બહુચર હોટલ ટાવર. અહીંયા છે આપણે શ્રી કામનાથ મહાદેવ મંદિરની બરોબર બાજુમાં. મિથુનભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ચૌહાણની દુકાન છે. ધ્રુવિકા હેર આર્ટ. આ મિથુનભાઈ, મહેશભાઈ મનુભાઈ ચૌહાણ, આ એમની દુકાન છે. આ છે ભાણુભા એમના.
અને આ છે શૈલેષભાઈ મનુભાઈ ચૌહાણ, મિથુનભાઈના નાના ભાઈ મહેશભાઈના. શૈલેષભાઈ અહીંયા ક્યારે ફેરવી તમે? આ પહેલાં ક્યાં હતી? 2 વર્ષ ત્યાં ફેરવીને. અને પહેલાં ક્યાં હતા? આપણે હતી ગુજરાત કેનલે દુકાન. દુધરેજ કેનાલે. હા કેનલ ઉપર ત્યાંથી આપણે અહીંયા પાછળ 2 વર્ષ ત્યાં લીધી ટ્રાન્સફર કરી નાખી. બરોબર. કેમ રહે છે ધંધામાં? હાલે રાખે ભગવાન માતાજીની દયા. બસ તારે દુકાન ઘરની કે ભાડે? ભાડે રહે ભાડે તો ઘરની થાય એવું કરવું હે ને? કરવાનું. કરી દઈ મેહુર દાદાને પ્રાર્થના કે ઘરની થઈ જાય. અને અહીંયા અત્યારે આ ભાણુભા આપણે રાજકોટના છે અને શીખવા આવે છે, ટ્રેનિંગ ઉપર છે અત્યારે. ભાણુભા તમારે નામ ટામ બતાવો તમારું. મારું નામ ખુશાલ મોરી. ખુશાલ મોરી. તુષારભાઈ દિલીપભાઈ મોરી. હા, હા. ખુશાલભાઈ દિલીપભાઈ મોરી, રાજકોટ. કેટલા ટાઈમથી શીખો? 3 મહિના. 3 મહિનાથી. અને હવે પછી આગળ શીખી ગયા પછી આપણે દુકાન કરવાની આપણે રાજકોટ. રાજકોટમાં કરવી એમ ને? સરસ સરસ. કરો કરો ને મજા કરો. હવે આ ધ્રુવિકા એરથી આપણે બહાર આવી ગયા છીએ અને આપણા સમાજના એક ભાઈ આપણને ભેગા થયા છે અને આ ભાઈની સેવા મેહુર દાદાના મંદિરે ખૂબ જ હોય. જ્યારે કયો ત્યારે હાજર. કોઈ નાના મોટાનો કોઈ જ નહીં, કે નાના છોકરા કે ભાઈ પાણી લઈ આવો દિનેશભાઈ, ચા લઈ આવો, તો કોઈ પણ કામ ગમે ત્યારે લાગુ પડે. કે મેહુર દાદાએ બેહો થોડી વાર, તો પણ એ હજરા હજુર જ હોય. ખૂબ જ સેવા સારી એમની મેહુર દાદાના મંદિરે. અને હમણે વિદ્યાર્થી સન્માન સમારોહમાં સ્ટાર્ટિંગથી એન્ડ સુધી એમને છાશનું વિતરણ, છાશનું કાઉન્ટર અવિરત એમને એમ કે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી ચાલુ રાખેલ હતું. આ છે દર્શનભાઈના પપ્પા દિનેશભાઈ ગોવિંદભાઈ પરમાર, ગામ ચચાણા. 15 થી 20 વર્ષથી અહીંયા સુરેન્દ્રનગરમાં જ એમનો વસવાટ છે. આપણે ધ્રુવિકા હેરથી બહાર આવી ગયા છીએ અને આપણા સમાજના ભાઈ એક આપણને ભેગા થઈ ગયા છે. હા. સેવામાં અમે રહ્યા હતા. જે કઈ સેવા કરવાની હોય, મારા લાયક હોય એ હું હજી સેવા કરવા રાજી છું. તમે તમારે ગમે ત્યારે એની ટાઈમ કહેજો, હાજર થઈ જાય. ઓકે, વાહ ભાઈ વાહ દિનભા. અત્યાર સુધી સેવા આપી છે પણ હજી પણ એવું કહે છે કે ગમે ત્યારે હજી કામ હોય તો મને કહેજો, હું હાજર થઈ જઈશ. તો દિનેશભાઈ, તમે સેવા કરીને આમ કેવું ફીલ કરો? એમ તમને મનમાં કેવું લાગે સેવા કર્યા પછી કે ભાઈ આપણે સમાજની સેવા કરી છે, તો એના માટે તમે શું કહેશો? 2 શબ્દ. મને સેવા કરવામાં ઘણો આનંદ મળે અને તન મન ધનથી સેવા કરવાની ઈચ્છા છે આપણી. બરાબર.